વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પ્રોબેબિલિટી, સંભાવના. એમાં તમને લોકોને m અપોન n પ્રોબેબિલિટી થાય એ આપણે શીખ્યા હતા. n કેવી રીતે શોધાય? 1 coin toss, 2 coin toss, 3 coin toss, 4 coin toss, 1 dice thrown, 2 dice thrown, 1 dice 1 coin. In this all the situation, આ બધામાં એક સિક્કો, બે સિક્કો, ત્રણ સિક્કો, ચાર સિક્કા ઉછાળતા, એક પાસો ફેંકતા, બે પાસો ફેંકતા, બરાબર, એક સિક્કો ને એક પાસો એમ કહીને બધા ફેંકીને કેટલા મળે, ટોટલ n કેટલા મળે આપણે શીખ્યા હતા. બીજું આપણે શીખ્યા છીએ કે ફોર્મ્યુલા કેવી રીતે બને, a યુનિયન b, a યોગ b જેને કહેવાય, a છેદ b, a ઇન્ટરસેક્શન b, એ બધાની ફોર્મ્યુલા, ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ઘટનાઓ, આ બધી વસ્તુ જે છે એ કામની છે, જે આપણે જોવાની. તો સ્ટુડન્ટ્સ, હવે એ બધું તમને શીખવાડી દીધું. હવે એના રિલેટેડ સમ કરાવી રહ્યો છું. હવે એમાં મહેનત નથી કરતો કે ફોર્મ્યુલા કેવી રીતે બને છે. તમારામાંથી કોણ છે જે લેક્ચર આગળનો એટેન્ડ કર્યા વગર અહીંયા બેઠો છે? હાથ ઉપર કરો. એને તારા દેખાય તો કોઈ મોટી વાત નથી એમ. સર વિડિયો લેક્ચર બાકી છે. ઓકે, દેવાંશીને બાકી, ધ્યાનીને મારે બાકી, એક થઈ ગયો છે, એક બાકી છે. મહર્ષિને એક છેલ્લો બાકી છે. હા, એટલે સર મારે છેલ્લો જ બાકી છે. હા, એટલે તમને ઓલી બે વસ્તુ ખબર છે કે જેમાં એ ઇન્ટરસેક્શન બી ની ફોર્મ્યુલાસ બધી કરાઈ અને લાઈવ લેક્ચરમાં જે કરાયું એ? હા સર, એ તો હા સર वो हो गया. જો બે લેક્ચર ની ખબર હોય ને તો તમારા આજના સમમાં પ્રોબ્લેમ નહીં થાય, બરોબર? અને ફરીથી કહું છું સ્ટુડન્ટ, આ તો મેં તમને થોડી ઘણી છૂટછાટ આપી છે. બાકી હવેથી લેક્ચર બંધ કરી દઈશ ઓલામાં આપવાનું. જે ટાઈમિંગ આપું ને 5 થી 6 નો ટાઈમ છે, તો 5 થી 6 માં જોઈ લેવાનું, બાકી બંધ થઈ જશે. હવે એવું મજબૂર ના કરશો કામ કરવા માટે, પછી દેખાશે નહીં કશું. અહીંયા હું રોજ ટ્યુશન રાખું તો ના આવો તમે લોકો? એવું વિચારીને કામ કરવાનું હોય. એમાં તમને લોકોને કેમ આવી રીતે આપું છું, 30 મિનિટ 40 મિનિટ જે પણ હોય એ શાંતિથી જુઓ ને પછી શાંતિથી લખો, તો સારું ઈચ્છા થાય ત્યારે જોવાનું થાય છે. બાકી ટાઈમ ફિક્સ કરી દઈશ ને તો ઘણા બધા રહી જશે. ચલો, પેજ નંબર 114, 14 નંબર નો પેજ. આજે સ્ટુડન્ટ જે સમ કરાવવા જઈ રહ્યો છું એ બધા સમમાં તમારે જનરલી n ફાઇન્ડ કરવાનો છે, ટોટલ આઉટકમ, કુલ પરિણામ. અને જેમાંથી તમે ઘણું બધું તો શીખી ગયેલા છો. જે નવું આવશે એ જ મારે શીખવાડવાનું છે. સર કયો પેજ નંબર? 14 એક્સરસાઇઝ 1.1 સ્વાધ્યાય 1.1 એનો પહેલો. ચલો, તમારામાંથી વાંચવાનું છે ને આન્સર આપવાનો છે. કોણ આપશે આન્સર? એ લોકો એ જ વાંચે. એકદમ સહેલો છે. સ્ટાર્ટિંગમાં તો એ તમે લોકો કરીને આવ્યા છો ને આગળનો લેક્ચર, એમાંથી જ છે. બોલું સર? બોલ બેટા. હા સર, પહેલું છે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. એની એટલે ઉપર એક સિક્કો છે. બેટા પહેલા હેડિંગ તો વાંચ. શું નીચે શોધવાનું? જણાવેલ યાદચ્છિક પ્રયોગો માટે નિદર્શક આવશ્યક છે. અવકાશ છે, લખો. સ્ટુડન્ટ્સ, નિદર્શ અવકાશ લખો. હવે એને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ આઉટકમ્સ યુનિવર્સલ સેટ. લખો કેટલા થાય જે તમે લોકો શીખી ગયા છો. એક સમતોલ 3 વખત ઉછાળવાનો, સમતોલ સિક્કો, 3 times coin toss or 3 coin toss, બંનેની સિચ્યુએશન એક જ છે સ્ટુડન્ટ્સ. બોલો શું કરવાનું બેટા એમાં? હા સર, એટલે એક સિક્કો 3 વખત ઉછાળેલા આપણને 3 પરિણામ મળે. કાં તો બધી ટેલ મળે, કાં તો બધા હેડ મળે, કાં તો ભાઈ એક ટેલ એક હેડ રીતે મળે સર. એક મિનિટ બેટા, જો અહીંયા આવ્યો હવે ચાલો. 3 times coin toss 3 વખત ઉછાળવામાં આવે તો તું 6 કહે છે. કેવી રીતે 6 થાય?
8 મળે સર, 8 પરિણામો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કારણ કે એક હા. સિક્કા પર 2 પરિણામ હોય એટલે 3 અવળું થાય એટલે 6 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 પરિણામ થાય. આપણે લખતા શીખ્યા H એટલે A- લખી દઈએ. હા 4 વખત H અને હા, તો 4 વખત આવે. T. સર 3 એક કાઢ નાખો. બકા 8 પરિણામ મળે તો 4 કરવું પડે ને. 8 ના અડધા કેટલા થાય? 4 વખત H 4 વખત T. ઓકે, તમે એ રીતે કર્યું. એવું જ હતું ને બેટા, કેમ આમ કરે? 4 વખત H 4 વખત T, પછી 2 વખત H 2 વખત T, ફરી 2 વખત H 2 વખત T, એક વખત H એક વખત T. પતી ગયું. અને આપણે કહીએ છીએ U, નિદર્શ અવકાશ, યુનિવર્સલ સેટ. સિમ્પલ. કોને ડાઉટ છે આની અંદર? આપણે શીખી ચૂક્યા છીએ સ્ટુડન્ટ. હવે ખાલી તમને ક્વેશ્ચન પૂછે ને આન્સર કેવી રીતે લખવાનું એ શીખવાડી રહ્યો છું બસ. બીજું કશું નવું નહીં શીખવાડતો. ચલો બીજું કોણ કહેશે એના પછીનો આન્સર? सर मैं हाँ बेटा जिगर बोलो. एक मिनट सेकंड बैलेंस हैंड राइज किया है शायद देवांशी ने हैंड राइज किया था मेरे हिसाब से. देवांशी ते हाथ ऊपर करो तो पहला. હા સર કરો છો. हाँ तो सर તું પહેલા બોલ કારણ કે હાથ ઉપર કરવાનું પહેલું કામ છે પછી બોલવાનું. हाँ बोलो. Sir, a balanced die with 6 sides and a balanced coin are tossed together. એટલે એક coin અને એક dice toss કર્યો છે તો coin ની 2 sides હોય અને dice ની 6 sides હોય તો આપણે 2 into 6 કરીએ એટલે 12 એટલે આપણો n 12 છે અને એનો એક સિક્કો યુનિવર્સલ સેટ અને એક પાસો ઉછાળવાનો છે. हाँ तो કેલ્ક્યુલેશન કે બેટા કોઈન ના coin ના 2 sides હોય એટલે 2 અને die ના 6 એટલે 2 into 6 એટલે 12 મળશે તમને n. બરાબર. એટલે આપણને એ જ લખવાનું કહે છે યુનિવર્સલ સેટ કેટલા તો આપણે ફટાફટ લખાવડાવો. તો સર 1 to 6 આપણે 2 times લખવાનું છે અને એની સાથે h અને t 1 to 6 લખી નાખી પહેલા 1 થી 6 અને પહેલા બધાની સાથે h અને પછી બધાની બધાની સાથે સાથે t. આ કર દો પૂરું. પૂરું થઈ ગયું. આટલું લખો એટલે તમારો u તૈયાર અને તમારો સમ બી પૂરો. આમાં શોર્ટ સમ થી વધારે ના આવે સ્ટુડન્ટ્સ. ઓલવેઝ શોર્ટ સમ. અચ્છા આપણે એક વસ્તુ કદાચ ભૂલી ગયા ને તો આની કેટલા માર્ક્સ નું પૂછાય એ લખવાનું ભૂલી ગયા ને કે આવી ગયું નથી આવ્યું. નથી આવ્યું ને? નથી આવ્યું સર. ચલો બોલો કેટલા માર્ક્સ નથી આવ્યું સર. કોની જોડે પડ્યું છે? જેની જોડે એટલે આપ્યું તો છે જ આપણે બધા આખા વર્ષનું આપી દીધું. મારી જોડે છે બોલો ધ્યાનીજી. સર સેક્શન એ માં 5th નંબરનું સમ 1 માર્ક પર. સેક્શન બી માં MCQ 1 પછી 5th સર. સેક્શન બી 1 માર્ક પર ક્વેશ્ચન નંબર 15. सेक्शन डी 3 मार्क पर 35 और ना सर વેરી ગુડ. ડી 35 और 35 एंड 36 35 और 35 બે ક્વેશ્ચન અને 36 एंड 36 एंड 4 सेक्शन 4 માં 4 मार्क पर માં 39 क्वेश्चन ए एंड बी. 39 નંબર તો આવશે પણ એમાં એ અને ડી એમ બે ક્વેશ્ચન હશે એટલે 4 માર્ક નો એક જ ક્વેશ્ચન પણ એની અંદર પાછા બે ક્વેશ્ચન એટલે 2 માર્ક્સ થઈ ગયા. આ 3 માર્ક્સ થઈ ગયા. તો સપોઝ સ્ટુડન્ટ્સ માર્ક્સ ની વાત કરીએ તો 1 માર્ક 3 plus 3 6 marks and 4 marks total 12 માર્ક. 12 marks 12 માર્ક નું થયું. તો આ રીતે તમારા 12 માર્ક નું ચેપ્ટર છે અને આ 12 માંથી એક વસ્તુ બીજી તમને કહી દઉં સ્ટુડન્ટ્સ
6 થી 8 માર્ક્સ એકદમ સહેલા, જે આના પર ડિપેન્ડ છે, જે બે લેક્ચર જોયા ને એ બે ની ઉપર તમને 6 થી 8 માર્ક તો એમને મળી જાય. બાકી 4 માર્ક નું થોડું હાર્ડ કરી નાખે, બાકી ક્યાંય હાર્ડ થશે નહીં, સિમ્પલ. અને મારી જોડે જોડે ભણતા રહેશો તો બહુ મજા આવશે. અને આ ભલે સ્ટુડન્ટ એવું કહેતા હોય કે સેકન્ડ પાર્ટ હાર્ડ છે, પણ એક સાચી વાત કહું છું, સેકન્ડ પાર્ટમાંથી નાના નાના માર્ક્સ બહુ મળી જાય. અને ધ્યાનથી સાંભળો ને ધ્યાનથી જુઓ ને, તમારે તો લકી છો કે તમે મને સાંભળ્યા પછી બી તમે રેકોર્ડિંગ બી જોઈ શકો, એ ફાયદામાં છે, બીજું કોઈ રીઝન નથી. ચલો ઠીક છે, સેકન્ડ પતી ગયું, આ પેપર સ્ટાઇલ થઈ ગઈ, ખબર પડવી જોઈએ આપણને. નેક્સ્ટ બેટા, થર્ડ વન. બોલું સર? બોલ બોલ. હા. ABCDE એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. ભાઈ A B C D E અને F. F નહીં, E જુંજી 5 જ. 5. આ 5 માંથી 2 માણસોને પસંદ કરવાના, સિલેક્ટ કરવાના. 2 persons are select. 2 into 5. હવે એવું નહીં વિચારવાનું. આ તમને લોકોને 11મા માં શીખવાડ્યું હતું, 11th સ્ટાન્ડર્ડમાં. એ 5 છે, 5 માંથી 2 ને પસંદ કરવાના, એટલે 5C2 યાદ કરાવડો તમને લોકોને. પસંદ સિલેક્શન, સિલેક્શન એટલે કોમ્બિનેશન. સી હા, કોમ્બિનેશન. ક્રમચય અને સંચય, ક્રમચય એટલે ગોઠવણી, સંચય એટલે પસંદગી. પસંદ. પરમ્યુટેશન, એરેન્જમેન્ટ, કોમ્બિનેશન, સિલેક્શન. તો અહીંયા સિલેક્ટ કરવાનું છે, 5 માંથી 2 ને સિલેક્ટ કરવાનું છે. હવે આનું સોલ્યુશન કરીએ. 2 છે તો 5 into 4 ડિવાઇડ બાય 2 થી ચાલુ કરો. 2 into 1 2 into 1. એટલે 10. 10 થઈ ગયા, 10. બોલો, એટલે 10 સંખ્યાઓ મળે આપણને. આમાંથી આપણે પસંદ કરવું હોય તો 10 રીતે પસંદ કરી શકીએ. બોલું સર? મેં બનાવ્યા છે, બોલું? બોલ ને બેટા. હા સર, પહેલું છે AB, AB, AC, AC. જો AB AC AD, AD, AE. જો સુનિલ આટલું થઈ ગયું. AB, AC, AD અને AE. હવે પછી એને BC, છોડ દો. BC, પછી BD, BE. BE. હવે B ને છોડ દો. 4 થઈ ગયા. હવે CD, CE CE અને DE. અને છેલ્લું DE. થઈ ગયા 10. તો આ રીતે સિલેક્શન થઈ ગયું. અને તમને લોકોને યાદ રાખવામાં બી ઈઝી રહે એટલે આવું લખ્યું. એકની જોડે બધા, પછી આને છોડ દો. બી ની જોડે બધા, બી ને છોડ દો. સી ની જોડે બધા, સી ને છોડ દો. ડી ની જોડે બધા, પતી. એટલે A 1 2 અને 3. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો. સર આ જેમ કે BC BD VE કરી બરાબર, એની જગ્યાએ BA પણ લઈ શકીએ ને? આવી ગયું ને? એક મિનિટ, આ AB નથી. અચ્છા, ઓકે, ગોટ ઇટ. આપણે 2 માણસો પસંદ કરીએ તો પહેલા બી પસંદ કરીએ પછી એ પસંદ કરીએ તો 2 તો એ જ થયા ને. હા, કોઈ પોસ્ટ આપવાની હોય તો આપણે એવું બીજું સિલેક્શન થઈ શકે, બરોબર? કે પહેલા માણસને ટીચર બનાવવાનો, બીજાને પ્રિન્સિપલ બનાવવાનો. કોઈ કે ના, બી ને પ્રિન્સિપલ બનાવવાનો, એને ટીચર બનાવો. તે બંનેમાં આગળ પાછળ થઈ શકે તો બી અને એ બી થાય. પણ અહીંયા તો સિલેક્શન ની જ વાત છે, તો આટલા જ થવાના છે. ચલો, કોને ડાઉટ છે મને ક્લિયર કરો, જેને બી ડાઉટ હોય. તો સ્ટુડન્ટ્સ આ રીતે તમને યુ મળે છે, યુનિવર્સલ સેટ, નિદર્શ અવકાશ યુ. આ બધા યુ છે. હવે તમે આ બે તો મારી જોડે શીખ્યા હતા, નહોતા શીખ્યા, પણ આ રીતે તમારા મગજમાં હવે ધીરે ધીરે મગજના તાર ખોલવાના છે. આગળ જઈએ સ્ટુડન્ટ્સ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયું. એક્સરસાઇઝ 1.1 નો પહેલો પૂરો થઈ ગયો. એમાં 3 પ્રશ્ન હતા, લખી નાખ્યા. હવે બીજો કોણ બોલશે? ચલો સમજાવો તો. બોલું સર? હા કેતન બોલ. સ્વગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ
નો નિર્દેશ અવકાશ લખો અને તેના કુલ નિર્દેશ બિંદુઓની સંખ્યા જણાવો. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી 100 ગુણની એટલે એક્ઝામ પહેલા છે. તો સર એક જ મિનિટ બેટા, 100 ગુણની એક્ઝામ હોય સર, એટલે એમાંથી 100 માંથી 1 થી 100 વચ્ચે ગુણ મેળવી શકાય, એટલે 100 એ અને કોઈ 0 પણ લાવાય એટલે 101 સર. હા ખાસ 10માં સર આ એમસીક્યુ કહેતા હતા. શું કહે બેટા? અજય સર આ મોસ્ટ આઈએમપી કહેતા હતા 10માં કે આ એમસીક્યુ પૂછાશે. હા, કારણ કે સમજો તમે ગુણની વાત કરો છો એક્ઝામમાં 1 થી 100 ની 1 to 100 માર્ક્સ ની એક્ઝામ છે. એટલે તમે જુઓ 1 માર્ક આવી શકે, 2 માર્ક આવે, 3 માર્ક આવે, 100 માર્ક્સ આવે એટલે 100 તો ખરા, પણ કોઈનો 1 માર્ક્સ ના આવે તો 0 માર્ક આવે તો 0 બી માર્ક્સ તો કહેવાય ને. એટલે આપણે 0 1 2 up to 100 એટલે ટોટલ n બરાબર કેટલા મળે? 101 મળે. આ આપણને ખબર પડી જાય કે 0 બી તો ગુણ છે, 0 પણ માર્ક છે, જે આપણે ધ્યાન રાખવું પડે. કોને ખબર નથી પડતી? ચલો વેરી ગુડ. ત્રીજો ક્વેશ્ચન, આ પહેલો હતો જેમાં 3 હતા, આ બીજો હતો. બોલું સાહેબ? દર્શન સિવાય હવે કોઈ ખરું? દર્શન અને કેતન બોલી રહ્યા છે, બીજું કોઈ? ગપ્પા મારવાનો તો ટ્રાય કરો, હું તમને એક ક્વેશ્ચન પૂછીશ એનાથી બી આવડી જશે તમને લોકો. ઓકે દર્શન તરત બોલવાનું છે, બોલો. હા સર. 4 વ્યક્તિઓમાંથી યાદીથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિર્દેશ અવકાશ લખો. એટલે 4 વ્યક્તિઓ છે, તેમાંથી 2 જણને પસંદ કરવાના છે, તો ABCD થી દર્શા દેવાય ને એમાં શું? સ્ટુડન્ટ્સ એબીસીડી 4 લોકો છે, એમાંથી 2 વ્યક્તિઓને પસંદ કરવાના છે. 2 persons are selected. હવે ધ્યાનથી સમજો, આ જેવો તેવો નથી. હમણાં જે ધ્યાની પૂછતી હતી ને એના જેવો થઈ ગયો. એકને મંત્રી અને બીજાને સહમંત્રી. અચ્છા તો ધ્યાની તારામાં ઇંગ્લિશમાં શું લખ્યું છે? ઇંગ્લિશમાં વાંચો જ ખરા તો ખબર પડે. Yes, sir. Write the sample space for a randomly selection of a one minister and one deputy minister from a 4 person. મિનિસ્ટર એન્ડ ડેપ્યુટી મિનિસ્ટર બંને જોઈએ છે. એટલે આની અંદર તું ઓલું કે ને ડીએ કરવું તો ચાલે તો થાય, કારણ કે પોસ્ટ ફિક્સ છે શું કરવાનું છે. ચલો લખીએ. બોલ દર્શન. અને એવી હા, AB AC AD BC BD CD બસ. હવે પહેલા BA. હવે સાંભળજો, સ્ટોપ થઈ જઈએ. આટલું તમને બે ને સિલેક્ટ કરવાનું કે ને બે ને પસંદ કરવાનું કે તો આટલી જ પોસિબિલિટી છે. પણ તમને એમ કે છે પહેલાને ડેપ્યુટી મિનિસ્ટર બનાવો, બીજાને ડેપ્યુટી મિનિસ્ટર બનાવો, આવી વાત થતી હોય, એકને મંત્રી સહમંત્રી ને એવા બધા બનાવવાના હોય, તો આને ઊંધું કરી શકાય. આને ઊંધું કરું છું, નીચે જોઈએ. આને ઊંધું કરીને આગળ લઈ જાઓ BA, પછી આને ઊંધું કરીને CA, આને ઊંધું કરીને DA, પછી અહીંયા જુઓ આને ઊંધું કરીએ CB, આને ઊંધું કરીએ DB, આને ઊંધું કરીએ DC. તો જ્યારે મંત્રી અને મિનિસ્ટર ડેપ્યુટી મિનિસ્ટર બનાવવાની વાતો આવતી હોય તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ડબલ સ્ટુડન્ટ સમજો, આ બધી નાની નાની વાતો છે પણ તમારા માર્ક્સ લેવા માટે 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો કોને ખબર ના પડી? અરે ધ્યાની તને ખબર પડી ગઈ કે કઈ પ્રોબ્લેમ છે? તો મને એટલું કહી દે. ખબર પડી ગઈ. પાક્કું ને? આર્ચી તને ક્લિયર થાય છે? હા સર. ઓકે. કેતન ને તો પૂછવાનું જ નહીં. મહર્ષિ તું બેઠો છે કે નથી બેઠો? યસ સર. ખબર પડે છે બધી વાત? યસ સર. પ્રથમ આજે આરામથી બેઠો છે, શું કરે છે? કઈ નહીં સર. એટલે આ ખબર પડે છે કે નહીં? એકેમાં આન્સર આપવાની તો તૈયારી નહીં. હા સર પડે છે સર, ટેક્સ્ટબુક નહીં મળતી આજે એટલે. અરે રે,
તને ટેક્સ્ટ બુક નહીં મળતી? હા સારું કઈ વાંધો નહીં. બાકી પ્રોબેબિલિટી માં તો બોલ્યો. એટલે આજનો લેક્ચર નો છેલ્લો, એના પછી આપણે હેરાન નહીં કરીએ, બરાબર? સર હા બોલ બેટા. સર આ સમ જે આપણે લાસ્ટ કર્યો ને એમાં આપણે યુનિવર્સલ સેટ ફાઇન્ડ કર્યો એની પહેલા અગર જો ડાયરેક્ટ એ લોકોએ પૂછેલું હોય કે n કેટલો, તો પછી આમાં કઈ રીતે ખબર પડશે? ડાયરેક્ટ ના ખબર પડે બેટા, પહેલા આપણે નોર્મલી કરવું પડે. 5c અરે 4c2 4 into 3 2 into 1 3 2 6 આ તો થઈ ગયું. હા તારી બા હવે આ 6 તો છે પણ આપણને ડબલ મળે, એને ઊંધા કરીએ એટલે 6 2 12 એવું કરી શકો. હા સર. કારણ કે આપણને શું છે, આગળ પાછળ એડજસ્ટ કરી શકીએ, બીજું કઈ નહીં. હા ચલો છેલ્લો સમ, અને પછી હું ઓવર કરી દઉં. છેલ્લો કોણ વાંચશે ફટાફટ બોલો. બોલો સર. ધ્યાની વાંચવા તૈયાર છે? કેતન વાંચવા તૈયાર છે? ધ્યાની આજે બોલી નથી ને કશું? ના. કોઈ છે બીજું? ચલ ધ્યાની બોલ ફટાફટ. A balanced coin is thrown in a randomly experiment till the first head is obtained. The experiment is terminated with a tail of first head. Trial of first head. Write the sample space of this experiment and state whether it is finite or infinite. ચલો સ્ટુડન્ટ્સ આને ગુજરાતીમાં બી એકવાર વાંચી લઈએ. કેતન વાંચ. હા સર બોલો હું આ દર્શન વાંચ. એક યાદચ્છિક પ્રયોગ કોઈ બી વાંચો, ચલો ચાલુ કર દો. બોલ લે કેતન, બોલ યાર. એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી સાપ મળે ત્યાં સુધી એક સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ને પહેલી જ વખત સાપ મળે છે તે પ્રયત્ન પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. આ પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે જણાવો. સ્ટુડન્ટ્સ વિચારો, જ્યાં સુધી હેડ ના પડે ને, એચ ના આવે ને ત્યાં સુધી એ છાપે રાખો. તો જો અહીંયા હું કહું છું આન્સર. પહેલી વખતમાં એચ મળે તો સ્ટોપ થઈ જવાનું. હવે પહેલી વારમાં ડી મળે, બીજી વારમાં એચ મળે તો સ્ટોપ થઈ જવાનું. પહેલી વાર ટી, બીજી વાર ટી, ત્રીજી વાર એચ મળે તો સ્ટોપ થઈ જવાનું. જ્યાં સુધી એચ ના મળે ને ત્યાં સુધી ચાલુ રાખો. તો આપણા નસીબ ખરાબ હોય, નસીબ ખરાબ હોય તો ટી 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 જ પડે, એચ પડે જ નહીં તો. અનંત સુધી કહેવાય આ તો. ગણિત ના શકાય ને. ઇનફાઇનાઇટ. અનંત કરે છે. અનંત આનું કોઈ નક્કી તો સ્ટુડન્ટ્સ એવું છે, જ્યાં સુધી અનકાઉન્ટેબલ. હા શું કહે છે? અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ, ગણી ના શકાય. બસ પતી ગયું, આપણો આન્સર પૂરો. અહીંયા તો લિમિટેડ જ નથી, અનલિમિટેડ. અને સ્ટુડન્ટ્સ અહીંયા હું તમારો લેક્ચર ઓવર કરું છું, બરાબર? અને આજનો ખરેખર લેક્ચર ઓવર કરું છું, બરાબર? એટલે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી તમને રેકોર્ડિંગ તો મળશે જ, પણ મજબૂતાઈથી કરજો. આપણે બહુ ઓછું ભણીએ છીએ આની અંદર, કારણ કે આ બધી અઘરી વસ્તુઓને બહુ સહેલી રીતે સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા કરું છું લેક્ચરને ઓવર. બાય.